ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, તો આ તરફ ઈરાને સંઘર્ષ વિરામનો કર્યો ઇનકાર. કહ્યું ઇઝરાયલ હુમલા અટકાવશે તો તહેરાન પણ ગોળીબારી બંધ કરશે. મધ્ય પૂર્વમાં સુરક્ષાના કારણોસર હવાઈ ક્ષેત્ર બંધ કરાતા સોમવારે દુબઈ અને દોહા તરફ જતી ઓછામાં ઓછી 26 કોમર્શિયલ ફ્લાઇટનો રૂટ ચેન્જ થયો. જોકે મંગળવારે મિડલ ઇસ્ટના એરપોર્ટ અંશતઃ ખુલતા ઇન્ડિગો, એમિરાત અને કતર એરલાઇન્સે ફ્લાઇટ્સ શરૂ કરી હતી. ભારતે ઓઆઈસીને રોકડું પરખાવ્યું. કહ્યું જમ્મુ કાશ્મીર છે ભારતનું અભિન્ન અંગ. પાકિસ્તાનના પ્રભાવમાં આવીને તથ્યાત્મક રીતે ખોટી વાતો કરી રહ્યું છે ઓઆઈસી. ભારતના પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર દિલીપ જોશીનું કાર્ડિયાક અરેસ્ટના લીધે અવસાન. 77 વર્ષની વયે લંડનમાં લીધા અંતિમ શ્વાસ. દિલીપ જોશી 1979 થી 1983 વચ્ચે 33 ટેસ્ટ મેચ અને 15 વન ડે રમ્યા હતા. લીડ્સ ટેસ્ટનો આજે અંતિમ દિવસ. ભારતે ઇંગ્લેન્ડને આપ્યું 371 રનનું લક્ષ્યાંક. જીતવા માટે ઇંગ્લેન્ડને 350 રનની છે જરૂર.